અમારે ને આવું ફેરવા ફેરવા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. ફરીવાર એક નવા વિડીયો સાથે, નવા ઉમંગ સાથે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મારા ભાઈના છોકરાના ઘર કરવા માટે આવ્યા છીએ. તો તમને ચાલો બતાવું તમને. અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે આપણે છે દિહોર ગામમાં. તમે બધાએ ખબર જ હશે, આપણે ભાવનગરની બાજુનું ગામ છે દિહોર. અને ત્યાં અમારા ખોડિયાર માતાજી છે અને ત્યાં અમારા ઘર થાય છે. તો મિત્રો અમે મારા ભાઈના 4 છોકરા છે અને 4ના ઘર એક સાથે રાખેલા છે. તો ઘર કરવા આવ્યા છે અને તમને સંપૂર્ણ વિડીયો બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચાલો મળીએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, આ તો આપણે અત્યારે માતાજીના ઘરની જે હોય છે લાપસીને એવું જવારવાનું તો કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો મિત્રો માતાજીના દર્શન કરાવવું અને તમને પણ બતાવું. તો અમે રેડી થઈ ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ અને નીકળવું છે. ચાલો વિડીયો આગળ જોઈ રાખજો. મિત્રો આજે દિહોર હેંગ કરી નાખ્યો. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ દિહોરમાં, જ્યાં અમારા ખોડિયાર માતાજીનો છોક છે. ત્યાં પહોંચી ગયા છીએ. માતાજીનું જ્યાં બેહણા છે ખોડલમાંના ત્યાં. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને માતાજીના પ્રસાદી જવારાઈ જાય અને માતાજીના તમને દર્શન કરાવતું. મિત્રો આ છે કંઈક નાનો એવો માતાજીનો છોક અને બેઠેલા છે માતાજી. તમે દર્શન કરજો. જય ખોડિયારમાં કમેન્ટમાં લખી દેજો અને આગળ પછી તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. કન્ટિન્યુ વિડીયો તમને બતાવું. તો મિત્રો આ અમારા પવાદા છે, જે માતાજીના નિવેદ જવાર્યા બાદ જે કર કરવાના, જે ઘરની લટ લેવાની હોય.
મારી ખોડિયાર લઈ મેં રખ્યા વીર માતાજી તમે મામડિયા માજાના ઘેર એ તેથી ઉજાળવા માતાજીને સારણ કો મિત્રો તમે જોઈ રહ્યા છો પાપડ શેકવાનું અને આ બાજુ છે દાળ અને લાપસીને એવું બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે અને હવે આપણે બધા મિત્રોને પ્રસાદી લેવાનો ટાઈમ થઈ ગયો છે. ખમણ આ છે શાક. તો ચાલો મિત્રો પછી તમને બતાવો આગળ. મિત્રો લાપસી તમે મિત્રો બધા જોઈ રહ્યા છો તે બધા મારા ભાઈઓ છે, મારું ફેમિલી છે. મિત્રો પ્રેમથી મિત્રો આ લોકો બધા મિત્રો ખોડિયાર માની પ્રસાદી લઈ રહ્યા છે. મિત્રો મારા પટેલ કે ભાઈ મને દોઈ કે વિડીયોમાં લેતા નથી, તો ફાઇનલી આજે એને પણ લઈ લીધા. તો મિત્રો અમે બધું કામ પતાવીને કમ્પ્લીટ થઈ ગયા છે અને પ્રસાદી પણ માતાજીને લઈ લીધી છે અને હવે જવાનું છે ઘરે. અને થોડુંક વ્લોગ લેવામાં થોડીક તકલીફ પડતી હતી મિત્રો, ઘરે કામ હોય એટલે પૂરતો વિડીયો ન આવી શકે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા બગદાણા અને તમને પણ બજરંગદાસ બાપાના મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે બગદાણા. જોઈ શકો છો પાછળ હાથ પગ ધોઈ નાખ્યા છે અને હવે આવી ગયા છીએ દર્શન કરવા. તમને પણ દર્શન કરવા. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જય કાળ ભૈરવ દાદા. મિત્રો દિવાળી મહિનો છે એટલે ટ્રાફિક પણ ફૂલ છે અને અહીંયા આપણને શૂટ પણ કરવા દેવાની મનાઈ છે, એટલે આપણે આગળથી તમને દર્શન કરાવું છું. મિત્રો મિત્રો હવે આપણે આવી ગયા છીએ સમાધિ મંદિરમાં. અને તમને સમાધિ મંદિરના દર્શન કરાવું. જય બજરંગદાસ બાપા. તો મિત્રો આ છે સમાધિ મંદિર. મિત્રો હવે તમને મેન જે મંદિર છે એના તમે દર્શન કરાવું. ચાલો ઉપર જઈએ.
દર્શન કરી લો, કારણ કે નીચે તો અલાઉડ નથી. જય શ્રી રામ, જય બજરંગ બલી. હું અત્યારે રવિદાસ બાપાના નીચેથી દર્શન કરીને બહાર આવી ગયો છું, જે મેન મંદિરના. અને હવે આપણે નીકળવાનું છે ઘરે, કારણ કે મારી સાથે છે મારા પપ્પા. ચાલો ઘરે જઈએ અને જે રવિદાસ બાપાના જે દર્શન કરવાના છે તે તમને વિડીયો નાખી દઉં છું. ઓકે, કન્ટિન્યુ રહેજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો. જય રવિદાસ બાબા, જય શ્રી રામ. કરી લીધા બાબા દર્શન? હાલો ભાગી જાઉં ને. તો મિત્રો અમે હવે આવી ગયા છીએ ઘરે, તમે જોઈ શકો છો. અને હવે જવાનું છે વાડીમાં. તો વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં મજા આવશે. તો વિડીયોમાં છેક સુધી બના રહેજો. બાય બાય, મળી નવા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.